आज कड़े रे कटारी आवे जमारे पेरा आज कड़े रे कटारी आवे जमारे पेरा सिहोरी तलवार आत्मा सिहोरी तलवार खड़े रे कटारी आंगे जमारे तेरा आत्मा सिहोरी तलवार आत्मा सिहोरी तलवार खड़े रे कटारी आंगे जमारे पेरा आज कया कया नगरी लो तो राजवीरे आज कया कया नगरी लो तो राजवीरे ओ सूरे होए महाराजो ने नाम सूरे होए महाराजो ने नाम कया कया नगरी लो तो राजवीरे आज कया कया नगरी लो तो राजवीरे आज शंखेश्वर नगरी लो तो राजवीरे आज शंखेश्वर नगरी लो तो राजवीरे रे भूजी होए महाराजो ने नाम भूजी होए महाराजो ने नाम शंखेश्वर नगरी लो तो राजवीरे हर भुजी होयो महाराजो ने नाम हर भुजी होयो महाराजो ने नाम शंखेश्वर नगरी लो हूँ तो राजवीरे आज धनवानो रज मारू सुनो रे लागे आज कर धनवानो रज मारू सुनू रे लागे ओ सुन लगे शंखेश्वर नाराज सुन लगे शंखेश्वर नाराज पर धनवानो रज मारू सुनो रे लागे सुन लगे राज ना दरबार सुन लगे राज ना दरबार पर धनव जानो राज मारू सुनू रे लागे आजे राजा रे बोलावे प्रधान आविया रे आजे राजा रे बोलावे प्रधान आविया रे राजो ने दरबार आविया राजो ने दरबार राजा रे बोलावे प्रधान आविया रे आविया राजो ने दरबार आविया राजो ने दरबार राजा रे बोलावे प्रधान आविया रे આજે પરધાન આવીને રાઈને નમાનું કરે આજે પરધાન આવીને રાયને નમાનું કરે નમાનું કરે વારંવાર નમાનું કરે વારંવાર પરધાન આવીને રાઈને નમાનું કરે મનુ કરે વારંવાર પર ધન આવીને રાયને નમનું કરે હા મહારાજા અત્યારે બોલાવવાનું કારણ રે પ્રધાનજી અત્યારે બોલાવવાનું હોય જ કારણ કે ઘણો ટાઈમ થયો રણોદા ગયો નથી ખરી વાત છે મહારાજા એટલે મારા આત્માને એમ થયો કે રામદેવજીને મળો તો હું રણોદા જાઉં પ્રધાનજી ખરી વાત છે મહારાજા શંખેશ્વર નું રાજ તમને હું સોંપતો જાઉં છું પ્રધાનજી
બહુ સારું. અજ સિંહોરી તલવાડા પરદાન તમારે સોપો આજે શિહોરી તલવાયો પરદાન તમને સોંપું. ચોથી દવ શંખેશ્વર નારાજ ચોથી દવ શંખેશ્વર નારાજ સિંહોરી તલવાડા પરદાન તમારે સોપો સોંપી દવ શંખેશ્વર નારાજ, સોંપી દવ શંખેશ્વર નારાજ પર. સમજો ભાઈ, આપણે આ પણની અંદર જો કોઈ ભાઈ બૂટ સંભળ પહેર્યા હોય બહાર કાઢી નાખજો ભાઈ, કારણ કે આ તો એક પ્રભુ રામદેવ નો દરબાર છે અને અત્યારે આપણે એટલે ભાઈઓ તથા બહેનો બૂટ સંભળ પડમાં બેઠા હોય ને કાઢી નાખ્યો. સાંભળે જાઓ. હાલો, એક 500 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની જય.
શ્રી રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. હે રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. કે પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઈશ્વર અલ્લાહ તેરો નામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ. ઓમ ઈશ્વર અલ્લાહ તેરો નામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ. सबको संपत्ति दे भगवान. सबको सम्मति दे भगवान. सबको संपत्ति दे भगवान. सबको सम्मति दे भगवान. बोलो श्री राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ओम श्री राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ओम श्री राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय राम जय जय राम. ओ भजमन होवे सफल सब काम. भजन होए सफल सब काम. भजमन होवे सफल सब काम. भजन होए सफल सब काम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. बोलो श्री राम जय जय राम. 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 ओम श्री राम जय जय राम. 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 ओम रात्र निद्रा दिवसे का. रात्र निद्रा दिवसे का. रात्र निद्रा दिवसे का. रात्र निद्रा दिवसे का. चारे बजो सीताराम. चार बजो सीताराम. हे चारे बजो सीताराम. चार बजो सीताराम. ओम श्री राम जय जय राम. 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 हे हसती करवा करना का. हाथ पे करवा करना का. ओ हसती करवा करना का. हाथ पे करवा करना का. हे मुखती बोलवा राम नाम. मुख से बोलवा राम नाम. हे मुखती बोलवा राम नाम. मुख से बोलवा राम नाम. ओ श्री राम
હાજરામ દેવએ બોલાવે પરદાન આવજો રે આજ રામદેવ બોલાવે પરધાન આવજો રે હાજરામ દેવએ બોલાવે પરદાન આવજો રે આજ રામદેવ બોલાવે પરધાન આવજો રે રાજાને દરબાર આવજો રાજાને દરબાર રામદેવ બોલાવે પરધાન આવજો રે આજે રામદેવ બોલાવે પરધાન આવ્યા રે આજ રામદેવ બોલાવે પરધાન આવ્યા રે રાજાને દરબાર રામદેવ બોલાવે પરધાન આવ્યા રે હે આવ્યા રાજાને દરબાર આવ્યા રાજાને દરબાર રામદેવ બોલાવે પરધાન આવ્યા રે રામદેવ અત્યારે બોલાવવાનું કારણ પધારો પ્રધાનજી પધારો તો હું કહું ને તમે બરાબર સાંભળો પ્રધાનજી ઓ પ્રભુ સાંભળી જાઓ 200 રૂપિયા મામાની મેર એના નામ ઉપર આવે છે બોલ રામા પીરની જય
હાલો આજ રામો દેવ ગાહુ રે પરદાન સાંભળો રે આજે રામો દેવ કહું રે પરદાન સાંભળો રે કરી દો મારા દિલની વાત કરી દો મારા રુધિયાની વાત રામ દેવએ કહું રે પરદાન સાંભળો રે યાજીનો રે હરબુજી ગોળીલો સંસારી રે આવે આવ્યું ભરણું જાય મોજાર આવ્યું ભરણું જાય મોજાર વીરો રે હરબુજી ગોળીલો સંસારી રે આવે આજે મારો માજીનો દીકરો હરભુજી મને મળવા માટે પોરબંદરની અંદર આવી રહ્યો છે તો ચાલો આપણે રાજકીય દરવાજા જઈ તેનું સ્વાગત કરીએ પધારો વીરા હરભુજી પધારો અરે પ્રભુ તમને કેમ ખબર પડે ગઈ કે મારો માસીનો દીકરો હરભુજી મને મળવા આવે છે હા વીરા હરભુજી તમે મળવા આવવાના હતા મને આગળ જાણ થઈ ગઈ હતી કારણ કે આપણી આખી ગદગદા જઈ રહી ને વીરા એ વાત છે પ્રભુ તેના ખોળિયા જુદા છે ને તેના હાથમાં એક છે વીરા તો રાજની અંદર આ તમે આવવાના હતા તો મને અગાઉ ખબર પડી ગઈ હતી કે મારો બાચીનો દીકરો ભાઈ હરભુજી મને મળવા માટે આવી રહ્યો છે તો મારા પ્રધાનને કીધું કે ચાલો આપણે રાજના દરવાજા જઈ વીરા હરભુજીનું સ્વાગત કરવા માટે ખરી વાત છે પ્રભુ અરે પ્રભુ ઘણા સમયથી આપણે ભેગા થયા નથી મોટા ભાઈ અરે પ્રભુ ચોપાટના બે દાવ નાખી પ્રભુ ખરી વાત છે વીરા હરભુજી તો ચાલો આપણે રાજની અંદર જઈ અને ચોપાટના બે દાવ રમીએ ચાલો પ્રભુ લો વીરા હરભુજી હા પ્રભુ ચોપાટનો દાવ આપ પહેલો નાખો હા પ્રભુ ચોપાટનો દાવ નાખું છું પણ મને સમજાવતા જજો પ્રભુ અરે પ્રભુ લ્યો આ પેલો ચોપાટનો દાવ મેં નાખ્યો પ્રભુ ખરી વાત છે વીરા હરભુજી તો પેલો દાવની અંદર કેટલાનું પગડું છે વીરા હરજી અરે પ્રભુ 25મો પગડું છે પ્રભુ ખરી વાત છે વીરા હરભુજી તો 25ના પગડાની અંદર માણસને યુવાની હવે યુવાની એટલે જુવાની જુવાનીમાં જો પ્રભુનું સ્મરણ કરે ને વીરા હરભુજી તો ભવસાગર તરી જાય છે ને ગદગગાનો અધિકાર બને છે વીરા તો હવે બીજો દાવ નાખો બહુ સારું પ્રભુ અરે પ્રભુ તો લ્યો બીજો દાવ નાખ્યો પ્રભુ અરે વીરા હરભુજી તો બીજું પગડું કેટલાનું છે અરે પ્રભુ બીજું પગડું 30મું છે પ્રભુ અરે વીરા હરભુજી તો બીજું પગડું 30નું છે કારણ કે 30 પગડાની અંદર માણસને વરગપણું આવે વરગપણું એટલે વરગ અવસ્થા જો વરગ અવસ્થાની અંદર જો પ્રભુનું સ્મરણ કરે ને તે ગદગગાનો અધિકાર નથી બનતો પ્રભુજી ગદગગાનો અધિકાર નથી બનતો કારણ કે વરગપણાની અંદર જો પ્રભુનું સ્મરણ કરે ને તો એ નરકનો અધિકાર બને છે વીરા હરભુજી નરકનો અધિકાર બને છે અરે પ્રભુ હવે બીજો હવે તમે દાવ નાખો પ્રભુ ખરી વાત છે વીરા હરભુજી
ઘણા સમયે આપણે માસાઈ ભાઈ ભેગા થયા છે ને બે દાવ તમે નાખ્યો રહે ત્રીજો દાવ હું નાખું છું વીરા. લો વીરા અરબુજી, આ તો ત્રીજો દાવ હું નાખું છું. અરે પ્રભુ, તો આ દાવ નાખતા તમારો હાથ કેમ હસકાય છે પ્રભુ? અરે વીરા અરબુજી, તમે તો જાણો છો કારણ કે તમે ગદ ગગન અધિકાર છો અને આ પૃથ્વી ઉપર ધીરે ધીરે મારો રહેવાનો સમય પૂરો થતો જાય છે. તમે તો જાણો છો વીરા અરબુજી કે આ પૃથ્વી ઉપર જન્મ તે જવાનો નામ દુરુતે નાશ થવાનું છે અરબુજી. માટે તમે જાઓ અને શંકરાસુરની પ્રજા આપણે યાદ કરીને છે વીરા. અરે પ્રભુ, તો જ્યારે તમે સમાધિ લ્યો ને, મને મળ્યા પછી તમે સમાધિ લેજો પ્રભુ. બહુ સારું વીરા અરબુજી. તો આપો મને વસન પ્રભુ. તો જો વીરા અરબુજી, આ મારું વસન છે. હું જ્યારે આ દુનિયા છોડી અને પરલોકમાં જાઉં છું, તમને મળ્યા પછી સમાધિ લઈ જાઉં, મારું વસન છે. બહુ સારું પ્રભુ. હા પ્રધાનજી, ઓ પ્રભુ, તો અત્યારે મારા ભાઈ માછીના દીકરા ભાઈ હરભુજીને તો મેં કહી દીધું ખરી વાત છે પ્રભુ. કે આ પૃથ્વી ઉપર હવે ધીરે ધીરે મારે રહેવાનો સમય પૂરો થતો જાય છે પ્રધાનજી. શું વાત કરો છો પ્રભુ તમે? તો અત્યારે આપણા રાજની અંદરથી ખીમણિયા કોટવાલને બોલાવો, કારણ કે મારે કઈ જો બે વાતો કરવી છે તો ખીમણિયા કોટવાલને રાજની અંદર બોલાવો હોય ને બે વાતો સમજાવું, પ્રધાનજીની વાતો સમજાવું. હે પ્રભુ, કેમ માથે કોટવાલને બોલાવે? મારી જીત કેમ ઉપડતી પ્રભુ? અને પ્રધાનજી આપણો હૈયું કઠણ રાખી અને રાજની અંદરથી ખીમણિયા કોટવાલને બોલાવો. આજ પર ધન બોલાવે કોટવાલ પરધન બોલાવે કોટવાલ આવ્યા રે. હે આવ્યા રજને દરબાર, આવ્યા રજને દરબાર, કોટ પર બોલાવે કોટવાલ આવ્યા રે. આજે કોટવાલ આવીને પીરને શરણે નામે, અરે વરદાનજી, કહો અત્યારે રાજસભાની અંદર શા માટે બોલાયો? પ્રભુ રામદેવ તમને બોલાવે છે. અરે પ્રભુ રામદેવ, કહો અત્યારે શા માટે બોલાયો? અરે કોટવાલ, અત્યારે તમને રાજસભાની અંદર બોલાવવાનું કારણ એ જ કે તમે તો જાણો છો કોટવાલ, હા પ્રભુ, કે આ પૃથ્વી ઉપર રહેવા, આ પૃથ્વી ઉપર જન્મ તે જવાનો નામ ધ્રુતે નાશ થવાનું છે કોટવાલ. ખરી વાત છે પ્રભુ. હવે આ પૃથ્વી ઉપર મારે ધીરે ધીરે રહેવાનો સમય પૂરો થતો નહીં પ્રભુ, નહીં. હા તમે શું બોલી રહ્યા છો પ્રભુ? તો આજે મારે તમારા મુખેથી પ્રભુના બે નામ સાંભળવા છે કોટવાલ.
ખરી વાત છે પ્રભુ. તમે મને પ્રભુના બે નામ સંભળાવો કોટવાલ, સંભળાવો. હા પ્રભુ. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. યજમાનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આયો મેરો બધા તાળીઓ પાડીઓ. તમે દીધેલા કોલ કાય ભૂલી ગયા, તમે દીધેલા કોલ તમે ભૂલી ગયા. એ જૂઠી માયાને મોહમાં ગેલા થયા, જૂઠી માયાને મોહમાં ઘેલા થયા. તો જો ભૂલ્યા સુભાન, જીવન થોડું રહ્યું. તો શું બોલ્યા સુભાન, જીવન થોડું રહ્યું. તમે પાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ બાળપણને જુવાની માયણ તું ગયું, બાળપણને જુવાની માયણ તું ગયું. નથી ભક્તિના માર્ગમાં ડગલું બન્યું. ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું રહ્યું. જરા શેઠીને ભક્તિનું માથું ભરો, શેઠીને ભક્તિનું માથું ભરો. સીતારામનું નામ હવે હૈયે ધરો, સીતારામનું નામ તમે હૈયે ધરો. બનો યાદથી પ્રભુમાં પછતાન, જીવન થોડું રહ્યું. હે બનો યાદથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે પાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હા પ્રભુ. આ કોટવાલ, હા પ્રભુ. તમે અત્યારે મારી રામ નામના ગુણ તો સંભળાયા કોટવાલ, ખરી વાત છે પ્રભુ. પણ આજે આપણા આત્મા એક છે ને આપણા ખોળિયા જુદા છે કોટવાલ. હા પ્રભુ. તો આજે તમારા હૈયાની માથે પથ્થર રાખી દો કોટવાલ, તમારા હૈયાની માથે પથ્થર રાખી દો. હા પ્રભુ. અહીંયાની માથે પથ્થર તો તમે રાખવાનું કહો છો પ્રભુ, પણ એ તો કદાપી નહીં બને પ્રભુ. અહીંયાની માથે પથ્થર કેમ રાખું પ્રભુ? ખબરિયા કોટવાલ,
તમે તો જાણો છો કોટવાળ કે આ પૃથ્વી ઉપર જન્મ તે જવાનો ને નામ ધરું તેનો નાશ થવાનો છે કોટવાળ. હા પ્રભુ. તો આજે આ પૃથ્વી ઉપર મારે રહેવાનો સમય પૂરો થતો જાય છે કોટવાળ. નહીં પ્રભુ નહીં, આવું ના કહો પ્રભુ. તો આપણા રાજની અંદરથી આપણી ગદગદાને વાયક દઈ અને રાજની અંદર બોલાવો અને આપણી ગદગદા પાસેથી હું વિદાય લઈ અને સ્વર્ગની અંદર મારા પગલા ભરું કોટવાળ. હા પ્રભુ. માટે જાઓ આપણે આ ગદગદાને વાયક દઈ આવો. જાઓ મારું તમને આદેશ છે કોટવાળ, તમને આદેશ છે. બહુ સારું પ્રભુ. આપના કહેવા મુજબ હું ગજ ગંગાને વાયક દેવા માટે જાઉં છું પ્રભુ. ખરી વાત છે કોટવાળ. તું પહેલું વાયક ચોટીલાની અંદર વસનાર માં ચામણ, કારણ કે અમે તુમરા શાખાના રજપૂત અમારી પ્રભુ. કુળની દેવી માં સાવણ છે તેને આપજો. હા પ્રભુ. હે માં, તારો રામૈયો આ દુનિયા છોડી અને ચાલુ જવાનું કોટવાળ. ખરી વાત છે પ્રભુ. અને બીજું વાયક હા પ્રભુ. ભૈરવ ભૂમિની અંદર વસનાર ગુરુ પાળીદેવને ધ્યાન દેજો. ખરી વાત છે પ્રભુ. અને તે જ વાયક અંદરની અંદર વસનાર પીર જયસલને સુધી તોડા દેને દેજો. બરોબર છે પ્રભુ. અને ચોથું વાયક ઢેલની અંદર વસનાર સતી ડાલર દેને દેજો. ખરી વાત છે પ્રભુ. અને પાંચમો વાયક સતી રૂપાદેને માલ દેને દેજો. હા પ્રભુ. અને શાલા સુરાની વાયક દઈ અને આપણા રાજની અંદર જલ્દી તમે પાછા આવજો. બહુ સારું પ્રભુ. જાઓ કોટવાળ, વાયક દઈને જલ્દી પાછા વેલા વેલા પધારજો. બહુ સારું પ્રભુ. હાલો હાલો ગુરુજી, પ્રભુએ કીધું તે પ્રમાણે વાયક દેવા ચાલતા થવી. બહુ સારું. હે કોઈ આજ જશે કોઈ કાલયા તો પંખીડાનો મેળો. જે કોઈ આજ જશે કોઈ કાલયા તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલયા તો પંખીડાનો મેળો. પંખીડાનો મેળો યાદો ભવ ભવ નય રે ભેળો. પંખીડાનો મેળો યાદો યુગ દર્શનનો મેળો. હે માટે ભજીલ્યો દીન દયાળ યાદો પંખીડાનો મેળો. માટે ભજ્યો દીન દયાળ યાદો પંખીડાનો મેળો. કાયાનો યાપેલ બોટો કાયા પાણીનો પરબોટો. કાયાનો યાખેલ છે ખોટો કાયા પાણીનો પરબોટો. હે ક્યારે છૂટશે કઈ ન શકાય યા તો પંખીડાનો મેળો. ત્યારે છૂટશે કઈ નો સગાય યા તો પંખીડા
સૌએ સૌના કરમે મળ્યા પૂર્વજન મના તૂટ ભળિયા જેવા આવ્યા એવા જાય તો પંખીડાનો મેળો દેવાયા એવા જાયા તો પંખીડાનો મેળો કોઈ આજ જશે કોઈ કાલયા તો પંખીડાનો મેળો કોઈ આજ છે કોઈ કાલયા તો પંખીડાનો મેળો ચાલો ગુરુજી આપણે આગળ ચાલતા થાય. બહુ સારું. હા પ્રધાનજી, પ્રભુ તો અત્યારે ખીમડીયો કોટવાળ આપણી ગદગગાને વાયક દેવા માટે ગયો છે. હજી કઈ ખીમડિયાનો અતો પતો નથી. આવતા જણાય. હાલો પધારો કોટવાળ, પધારો. હા પ્રભુ, આપે જે જ્યાં જ્યાં વાયક મેકવાનું કીધું તું ત્યાં હું બધાને વાયક દઈને આવી ગયો છું પ્રભુ. ખરી વાત છે ખીમડિયા કોટવાળ. હા પ્રભુ. તો આપણે આખી ગદગગાને વાયક દઈને તમે આવી ગયા. હા પ્રભુ. વાત તમારી સત્ય છે કોટવાળ. કારણ કે હું આપણી આખી ગદગગા પાસેથી વિદાય લઈશ કોટવાળ. હા પ્રભુ. આપણી કુળદેવી માતા સાવરની પાસેથી રજા લઈશ. હા પ્રભુ. માતા બિરદલને સમજાવીશ, પિતા અજમલજીને સમજાવીશ, મેરી સગુણાને સમજાવીશ. બરોબર છે પ્રભુ. પણ લાડીલો ને પ્રેમીલો મારો ભક્ત હરજી એને રાજની અંદર બોલાવો કોટવાળ. એને હું કઈ રીતે સમજાવીશ? ખરી વાત છે પ્રભુ. તો ત્યારે હરજીને રાજની અંદર બોલાવો કોટવાળ, રાજની અંદર બોલાવો. ખરી વાત છે પ્રભુ. ક્યારનું મારી મનની અંદર ને અંદર એવું થતું હતું કે પ્રભુએ ગદગગાને વાયક દેવા પણ મોકલ્યા, પણ પોતાના પ્રેમીલા ભગત હરજીને હજી આ વાતની કાંઈ પણ ખ્યાલ નથી. પણ નહીં પ્રભુ,